સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોબાઈલની લેતી દેતીમાં સરા જાહેર. અરબાઝ ખાન, રિયાઝ ખાન પઠાણની હત્યા કરનાર ત્રણેય આરોપીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા. ગઈકાલે મોબાઈલ ફોન રિપેરિંગ કરવા બાબતે પૈસા નહીં આપવાની બાબતે ઝઘડાની અંદાવત રાખીને મર્ડર જનાર અરબાઝ ખાન, રિયાઝ ખાન પઠાણ પાસે આવીને ત્રણેય ભેગા મળીને ગાળાગાળો કરી, ઝઘડો કરી, ધીકા મૂકી મારી, માર મારી અને બાળ કિશોરે ચપ્પુ વડે ડાબી બાજુની છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા ભાગના થાપાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવી ખૂનનો ગંભીર ગુનો કરીને નાસી ગયેલા હતા. જેથી લિંબાયત પોલીસે તેમની વિરુદ્ધ જુદી જુદી કલમો લગાડીને ગુનો રજીસ્ટર કરેલ હતો. લિંબાયત પોલીસના માણસો આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. ત્યારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની તપાસમાં હતી. ત્યારે હ્યુમન રિસોર્સિસના આધારે અને અંગત વિશ્વાસુ બાતમીદારના આધારે વર્કઆઉટ દરમિયાન ખૂનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીના નામ છે: એક, અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ, ઉંમર 48, રહેવાસી 949 ગલી નંબર 6 નૂરાની મસ્જિદ પાસે મીઠી ખાડી લિંબાયત અને મૂળ વતન મહારાષ્ટ્ર. 2, સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ, ઉંમર 21, રહેવાસી 949 ગલી નંબર 6 નૂરાની મસ્જિદ પાસે મીઠી ખાડી લિંબાયત અને 3, કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. જે બે મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે. લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો, જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો. અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે. હાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે.